આપણે જૈન ધર્મના ગ્રંથો વિશે માહિતી મેળવવાના છે। હવે જૈન ધર્મના ગ્રંથોમાં સૌથી પહેલું વહેલું આપણે કીર્તિ કૌમુદી કરીને ગ્રંથ છે। કીર્તિ કૌમુદી અને રચયિતા કોણ છે? કીર્તિ કૌમુદીના રચયિતા છે સોમેશ્વર, કવિ સોમેશ્વર કીર્તિ કૌમુદીના રચયિતા છે। આના પછી જૈન ધર્મના બીજા ઘણા છે। એક છે ભગવતી સૂત્ર, ન્યાધામ કહાસૂત્ર, ઉવાસદસામો અને આચારા સૂત્ર। ભગવતી સૂત્ર તમને સીધો પ્રશ્ન પૂછી લે કે નીચેનામાંથી કયું જૈન સાહિત્ય નથી અથવા તો નીચેનામાંથી કયું જૈન સાહિત્ય છે તે ઓળખાવો, તો આવા 4 ઓપ્શન આપ્યા હોય તો એકવાર મગજમાં આમ સામે આવી ગયો હોય તો થોડું યાદ રહી ને। એટલે ભગવતી સૂત્ર, આ ભગવતી સૂત્રની અંદર 16 મહાજનપદનો ઉલ્લેખ છે। ભગવતી સૂત્રની અંદર 16 મહાજનપદનો ઉલ્લેખ થઈ ગયેલ છે। કેમાં? ભગવતી સૂત્રની અંદર 16 મહાજનપદ। પછી પૂછાઈ જાય સામાન્ય રીતે કે 16 મહાજનપદનો ઉલ્લેખ ક્યાં જૈન ગ્રંથમાં થઈ ગયેલ છે? તો આ જૈન ગ્રંથ છે, એમાં ભગવતી સૂત્ર છે, એની અંદર 16 મહાજનપદનો ઉલ્લેખ થઈ ગયેલ છે। પછી ન્યાધામ કહાસૂત્ર, ન્યાધામ કહાસૂત્ર એમાં મહાવીર સ્વામીને શિક્ષાનો સંગ્રહ છે। શિક્ષાનો સંગ્રહ છે શું છે? ન્યાધામ કહાસૂત્ર। હવે એના પછીનો કયો છે? ઉવાસ એક નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર ઉવાસ સદગાવો નામનો જૈન ગ્રંથ છે। આ ગ્રંથની અંદર ઉપાસકોના જીવન સંબંધિત બધી માહિતી આપેલી છે। ઉવાસદ ગાવો અને આચારંગ સૂત્ર આની અંદર તેમના તપનું વર્ણન છે। કોનું? મહાવીર સ્વામીનું। આવા બધી મહાવીર સ્વામીની જ વાત છે। આ એકમાં જ ખાલી 16 મહાજનપદ છે એટલે એ ખાસ તમારે યાદ રાખવા જેવું। થોડી ઘણી આપણે કલા બાબતની વાત કરી લઈએ તો મથુરા શૈલી છે ને, મથુરા શૈલી એ જૈન ધર્મ સાથે સંકળાયેલી છે। જેમ કે મથુરાનું મુખ્ય કેન્દ્ર શું છે? ઉજ્જૈન અને મથુરા અને ઉજ્જૈન એ મુખ્ય કેન્દ્ર છે કોના? જૈન ધર્મના કલા બાબતે। આ 4 યાદ રાખવાના છે: ભગવતી સૂત્ર, ન્યાધામ કહાસૂત્ર, ઉવાસગદ સાવો અને આસારંગ સૂત્ર। ભગવતી સૂત્રની અંદર 16 મહાજનપદો માહિતી આપેલી છે। ન્યાધામ કહાસૂત્રની અંદર ભગવાન મહાવીર સ્વામીનો શિક્ષાનો સંગ્રહ, મતલબ શિક્ષા મેળવેલી હતી ને જે કંઈ કર્યું હતું એ બધી માહિતી એની અંદર આપેલી છે। ઉવાસદ ગાઓની અંદર તેને જે ઉપાસકો હોય ને, મહાવીર સ્વામીના જેટલા ઉપાસકો હતા એને જીવન એ બધી માહિતી આપેલી છે। અને આસારંગ સૂત્રની અંદર મહાવીર સ્વામીને જે કંઈ તપ કરેલું છે ને, તપ એની માહિતી આપેલી છે। એના પછી આપણે એની કલા જોઈએ તો કલાની અંદર છે મથુરા શૈલી, મુખ્યત્વે મથુરા શૈલી છે। હવે આ મથુરા શૈલી છે ને એની અંદર જૈન ધર્મ સાથે, જેમ કે મથુરા, ઉજ્જૈન એ બધા એના મુખ્ય કેન્દ્ર। ગુજરાતની અંદર જૈન ધર્મના મંદિરોની વાત કરીએ તો જૈન ધર્મની અંદર પાલીતાણા છે ને, પાલીતાણા એમાં સૌથી વધારે મંદિરો આવેલા છે, જૈન મંદિરો। નાના મોટા લગભગ કેટલા બધી મંદિરો છે કહેવાય છે, 800 ને એપ્રોક્સ 63 આજુબાજુ છે લગભગ, જોઈ લેજો એકવાર, લગભગ એટલા છે 863 જેટલા મંદિરો ત્યાં આવેલા છે। 863 મંદિરો ક્યાં? પાલીતાણાની અંદર આવેલા છે। હવે આ પાલીતાણાની અંદર 863 મંદિરો આવેલા છે નાના મોટા,
એટલે ભારતનું તેને ગુજરાતનું નહીં પણ ભારતના મંદિરોનું શહેર કહેવામાં આવે છે. ભારતના મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. કોને? પાલીતાણાને. ભારતના મંદિરોનું શહેર, ગુજરાતનું નહીં, ભારતના મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્થળને જૈન ધર્મનું કાશી પણ ગણાય છે. આ પાલીતાણા છે ને એને જ આપણે જૈન ધર્મનું કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાંસી નહીં, સોરી, કાશી, કાશી કહેવાય. તો મિત્રો, આ જૈન ધર્મની માહિતી આપેલી છે. હજી આપણે અવારનવાર વિષયો પર મળતા રહીશું. તો જય હિન્દ, જય ભારત.